તો સુરતમાં રાજ ટેક્સટાઇલમાં કુલિંગની કામગીરી 11 કલાક બાદ કાબૂમાં આવી હોવાનું સામે આવ્યું છે। જે રીતે આગની ઘટના સામે આવી હતી, કુલિંગની કામગીરી સમયે પણ આગ ભભૂકી ઉઠી હતી। રાત્રે 3 વાગ્યે આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। હાલ પણ માર્કેટ ખાતે ફાયરની 6 ગાડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ગ્રીલ, જાળી અને કાચના લીધે આગ કાબૂમાં કરવામાં અડચણરૂપ સાબિત થતું હતું, તો બારીઓમાં જાળી લગાવવા મામલે નોટિસ આપવામાં આવી હતી। બિલ્ડિંગના પેસેજમાં નિયમ વિરુદ્ધ કાપડનો જથ્થો હતો, તો વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું હતું। સુરત શહેરના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો, ત્યારે 11 કલાક બાદ જે આગ કાબૂમાં આવી છે અને G24 કલાકની ટીમ જ્યાં આગનો બનાવ થયો હતો ત્યાં પહોંચી છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખો સિન્થેટિક જે મટીરિયલ જે તે કાપડનો જથ્થો હતો અને આગની ચપેટમાં નષ્ટ થઈ ગયો છે। હાલ આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે જો કઈ સ્થિતિ જે છે અહીં જોવા મળી રહી છે, કારણ આજે તમે જે લોબી છે આ લોબીની આજુબાજુમાં અલગ અલગ દુકાનો આવેલી એટલે 22 જેટલી દુકાનો હતી આ 7મા ફ્લોર ઉપર, અને 7મા માળે જે તમામ જે દુકાનો જે છે આગની ચપેટમાં આવી જતા આખો માલ સામાન બળીને નષ્ટ થઈ ગયો છે। હાલ જોઈ શકાય છે કે જે આખો ટ્રસ્ટર જે છે આખો અહીં નમી ગયું છે, તૂટી ગયું છે, અને સાથોસાથ જે છે બિલ્ડિંગને બી ખાસું નુકસાન જે છે અહીં જોવા મળી રહ્યું છે। હાલ જોઈ શકાય છે આ દુકાનના જે શટલ જોઈ શકાય છે કે કેટલી ભયંકર આખી આગ હતી, અને આગને કંટ્રોલ કરવા માટે લગભગ જેટલું 22 લાખ લીટર જેટલું પાણીનો જે છે મારો ચલાવવામાં આવ્યો હતો, અને ત્યારબાદ જે છે આગ કાબૂમાં આવી હતી। અને વહેલી સવારે 4 વાગ્યા સુધી આ કુલિંગની કામગીરી ચાલી હતી। હાલ તો આગ પર સમગ્ર રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આગની ચપેટમાં 22 જેટલી આ દુકાનો આવી હતી, અને આ દુકાનો જે છે આખી નષ્ટ થઈ ગઈ છે। કારણ જે રીતના દુકાનનું ફર્નિચર હોય, કાપડનો જથ્થો હોય, કોમ્પ્યુટર હોય, કશે નજર જોવા મળતું નથી, આખું રાખ થઈ ગયું હોય તે રીતના અહીં દ્રશ્ય પરથી જે છે કહી શકાય છે કે સ્થિતિ ખૂબ જ આગ જે રીતના વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। તો હાલ આ બાજુ પણ તમે દ્રશ્ય જોઈ શકો છો કે જે રીતના એક પણ દુકાનમાં રહેલો માલ સામાન કશે બચ્યો નથી, સાથોસાથ જે દિવાલો જે છે ધરાશાયી થઈ છે આગના લીધે। આખું જે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર છે જે એ આખું જે રીતના આગની ચપેટમાં આવી જતા નષ્ટ થઈ ગયું છે, આ દ્રશ્ય પરથી આપણે કહી શકાય છે। હાલ તમને આ બાજુના હું દ્રશ્ય બતાવીશ કે જે રીતના અહીં કાપડનો જથ્થો મૂકવામાં આવ્યો હતો, પરંતુ અહીં કાપડ નજર પડતી નથી, પરંતુ આખું જે કાપડનું જે છે આખી રાખ થઈ ગયું હોય એ રીતના અહીં જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે જે સિન્થેટિક મટીરિયલ આ ખાસ કરીને આગ જે છે આ લિક્વિડ હોય છે, અને આગ બુઝાવવા માટે જે છે ફાયરના જવાનોને વધુ મુશ્કેલો પડી હતી, પરંતુ જે રીતના સતત પાણીનો મારો ચલાવવામાં આવતો હતો, પરંતુ આગ કશે થવાનું નામ નહીં લઈ રહી હતી, પરંતુ આ આગની ચપેટમાં કરોડો રૂપિયાનું નુકસાન જે છે અહીં થયું છે। જે રીતના દ્રશ્યમાં જે છે હાલ જોવા મળી રહ્યું છે, અલગ અલગ તમામ દુકાનો જે છે તમામ દુકાનોમાં આગ પસરી ગઈ હતી, અને ફાયરના વિભાગ દ્વારા જે છે અલગ અલગ ટીમો, ખાસ કરીને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। 22 જેટલી ટીમો બનાવવામાં આવી હતી, અને 22 જેટલી ટીમોએ 11 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લીધો છે, ને પરંતુ જે રીતના કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। આ ઘટનાની જો વાત કરવામાં આવે, 3 જેટલા ફાયર જવાનો જે છે ઇજાગ્રસ્ત થયા છે, તેમને હોસ્પિટલ ખાતે જે છે તેઓ હાલ સારવાર લઈ રહ્યા છે, પરંતુ જે રીતના બનાવ બન્યો હતો, બનાવને લઈને જે છે વ્યાપારીઓની ચિંતા વધી ગઈ છે, કારણ તેમનું કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। અને હાલ પણ સુરત ફાયર વિભાગની 6 જેટલી ટીમ જે છે આ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।